જો કદાચ કોઈને આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એના માટે શું રાઈટ સ્ટ્રેટેજી હોવી જોઈએ કે ભાઈ ક્યારે આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવું? પહેલાં સૌથી પહેલાં તો એ છે જે કંપનીની જે પ્રોડક્ટિવિટી છે ને એ ખરેખર આવનાર સમયમાં કામની છે તો તમે એના ઉપર કામ કરી શકો છો. બીજા નંબરમાં તમને એમાં થોડોક ઇન્ટરેસ્ટ પડ્યો કે આવનાર સમયમાં આ વસ્તુની ડિમાન્ડ છે તો તમારે એવું વિચારવાનું છે કે કંપની ખરેખર પેપર પર જ છે કે રિયલમાં કામ કરે છે તો તમે અંદર ઉતરો. બીજા નંબરમાં કંપની રિયલમાં કામ કરે છે તો એનો લાસ્ટ યર એની પછીનું P&L ચેક કરો, એની બુક વેલ્યુ ચેક કરો કે ખરેખર કંપની શું કરે છે. આજકાલ આ બધું ડિજિટલ બધું ઓપન મળી જાય છે, એમાં એ કઈ શીખવાડવાની વસ્તુ નથી. તો પછી તમે આ રીતે કરશો ને તો તમને બહુ ક્લિયર છે. આજે તો આઈપીઓ આવતા પહેલા ગ્રે માર્કેટમાં એના પ્રીમિયમ આવી જાય છે. હા, તો એ બી એક તમને સંકેત આપે છે કે ખરેખર એનું પ્રીમિયમ આટલું છે તો આ વસ્તુ કામની છે કે નથી, આનું ડિસ્કાઉન્ટ છે તો શું કામ ડિસ્કાઉન્ટ છે. અને પ્રીમિયમ ડિસ્કાઉન્ટની વાત કરો તો પેટીએમમાં કંઈ ખરાબી હતી જ નહીં. હા, તો એ ડિસ્કાઉન્ટમાં ખુલ્યો હતો. પેટીએમ વિશે તો મારે કઈ નહીં બોલાય, મેં તમને ચર્ચા કરી એટલે તો નામ લીધું.